બે ડોશીમાં ગંગામાં સ્નાન કરવા માટે ગયા. બે ડોશીમાં હાથ પકડીને ડુપક્યું મારતા. ગંગા નાયા, જમના નાયા, ડુપક્યું મારતા. અને એમાં બે ડોહીમાં પગથિયું ભૂલી ગયા. ગંગા નાયા, જમના નાયા કરતા ગયા, હરડાટી કરતા અંદર. બધું હાયરે નવાઈ ગયું. પણ પાણીનો નિયમ છે કે ડૂબો ને એટલે 2-4 વાર બહાર આવો. એટલે ડોહીમાં બે ડૂબ્યા એટલે હાથ મેલાઈ ગયા. તો એક ડોહીમાં છે ને કનૈયાને બહુ માનતા હતા. એટલે કીધું, હે દ્વારકા વાળા બચાવ. આ તો દ્વારકાથી ભગવાન હરડાટ કરતા ઉપડા ડોહીમાને બચાવવા માટે. અને દ્વારકાધીશે આવીને ડોહીમાને બચાવી લીધા. બીજા ડોહીમાં હતા એ ડૂબ્યા, એ બહાર આવ્યા. એ મહાદેવના ઉપાસક હતા. એને કીધું, એ મહાદેવ બચાવ. તો કૈલાસથી મહાદેવ નીકળ્યા. દ્વારકા ને કૈલાસ એનું થોડુંક અંતર વધારે રહ્યું ને. ડોહીમાં ઓલા ડૂબ્યા હતા ને અંદર પાછા જતા રહ્યા. બીજી વાર નીકળ્યા ને તો બીજી વાર બોલ્યા, હે કુળદેવીમાં બચાવો. મહાદેવ પાછા વળી ગયા કે આ તો કુળદેવીને બોલાવે, માતાજીને બોલાવે, મને ક્યાં બોલાવે. અને ત્રીજી વાર બહાર નીકળ્યા ને તો કે હે રામાપીર બચાવો. તો કુળદેવીમાં રાંદલમાં પાછા જતા રહ્યા કે આ રામાપીરને બોલાવે. એટલે આવું થાય. આપણે અલગ અલગ ભગવાનોને આપણે યાદ કરીએ છીએ એટલે આપણું કામ નથી થતું. એક ભગવાનને યાદ કરો તો કામ થાય. અલગ અલગ ભગવાનોને યાદ કરો તો કામ ન થાય. એટલે ઈષ્ટ એક હોવા જોઈએ જેમાં આપણને સંપૂર્ણ પ્રીતિ થવી જોઈએ કે નહીં, મારા ઈષ્ટ જે કે મારા માટે હિતનું જ છે, એની જ હું આરાધના કરું. એટલે ઘરે મંદિરમાં ભગવાન જાજા ન રાખો. આપણે વાત એના ઉપર આલે છે.